ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હાય, કેમ છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી ઘરે વ્યવસ્થિત રહેતા હશો, ઘરે સેફ હશો, પોતાના પરિવાર સાથે દરેક વિદ્યાર્થી સેફ હશો છો ને? દરેક વિદ્યાર્થી, કોઈ તકલીફ નથી ને? સરસ. ચાલો, દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચર્સનો વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો. કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર્સમાં વિડીયો લેક્ચર નંબર 3માં હું નિકુંજ મુછાળા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયો લેક્ચર નંબર 2માં આપણે કેમિકલ કાઇનેટિક્સમાં શેનો અભ્યાસ કર્યો હતો બાળકો? તો કે યસ, આપણે આગળ વિડીયો લેક્ચર નંબર 2માં કેમિકલ કાઇનેટિકમાં વિકલનીય વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ કેવી રીતે થાય છે, વિકલનીય વેગ સમીકરણ કોને કહેવાય છે ને તેને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે જુદા જુદા વેરિયસ ટાઈપના, અને કેવી રીતે તારવવું વિકલનીય વેગ સમીકરણ એની ચર્ચાઓ કરી હતી ને. આજે એના કરતાં પણ સૌથી અગત્યની બાબતો વિશે જેમ જેમ આગળ જઈએ છીએ એમ બધું જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવતી જાય છે ને, એટલે આગળના બેઝ કોન્સેપ્ટ છે ક્લિયર કરતા જાજો. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયો લેક્ચર્સમાં. આજનો વિડીયો લેક્ચર છે આપણે એમાં વાત કરવાની છે દેટ ઇઝ ધ ઓર્ડર ઓફ રિએક્શન. પ્રક્રિયાક્રમ શબ્દ વિશે આપણે પરિચિત થવાનો છે, જે મોસ્ટ આઈએમપી પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર કહેવામાં આવે છે. બરાબર, ટાઇટલ આપણે આપશું પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ જેને કહેવાય છે ઇંગ્લિશમાં ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન, બરાબર છે. રેટ ઓફ રિએક્શન નહીં દોસ્ત, રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા દર. ઓર્ડર ઓફ રિએક્શન પ્રક્રિયાક્રમ જુદી વસ્તુ છે, અગત્યની વસ્તુ છે. ચેપ્ટરમાં અવારનવાર આ શબ્દો છે તમારી સાથે પરિચિત થવાનો છે, ચેપ્ટર પૂરું થશે ત્યાં પણ આ જ શબ્દ તમારે બહુ અવારનવાર આવશે. નેક્સ્ટ ચેપ્ટર્સમાં ઘણી જગ્યાએ આવશે આ બધી વસ્તુ, બરાબર. તો પ્રક્રિયાક્રમ જે છે એ પ્રક્રિયાક્રમ કોને કહેવામાં આવે છે, એને મારે વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર. ચાલો, તો વ્યાખ્યાયિત આપણે એને સૌ પ્રથમ કરીએ કે પ્રક્રિયાક્રમની વ્યાખ્યા મારે જો આપવી હોય તો શું કહેવાય? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણના વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના કુલ સરવાળાને તે રાસાયણિક પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કહેવાય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો જે વિકલનીય વેગ સમીકરણ તારવેલો હોય, એ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક આપણે દર્શાવીએ છીએ એ ઘાતાંકના સરવાળાને તે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે A ઇન્ટુ A, B ઇન્ટુ B બનાવે છે C ઇન્ટુ C, D ઇન્ટુ D. જ્યાં આપણને ખબર છે સ્મોલ a અને b એ પ્રક્રિયક A અને Bના તત્વમિતિ ગુણાંક છે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ વિકલનીય વેગ સમીકરણ આપણે તારવવું હોય તો શું લખી શકાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ K A રેસ ટુ X B રેસ ટુ Y લખી શકાય. તો આપણે કાલે વાત મેં તમને કરેલી હતી કે અહીંયા જે x અને y છે એની વેલ્યુ એ તત્વમિતિ ગુણાંક જેટલી હોય પણ ખરા અને ન પણ હોય. એ જરૂરી નથી કે હોય જ, અને જરૂરી પણ નથી કે ન પણ હોય. મે બી પોસિબલ છે, પણ એ તમે માત્ર ને માત્ર કોને આધારે નક્કી કરી શકો છો? પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકો દીકરા, બરાબર. તો આ પ્રક્રિયામાં આપણે એવું કહી શકાય કે પ્રક્રિયા એ પ્રક્રિયક એના સંદર્ભમાં x ક્રમની છે, જ્યારે પ્રક્રિયક yના સંદર્ભમાં પ્રક્રિયક બીના સંદર્ભમાં y ક્રમની છે. તેથી કુલ પ્રક્રિયાક્રમ, આખી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જો મારે મેળવવો હોય તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો, દેટ ઇઝ x પ્લસ વાય. તેથી કુલ પ્રક્રિયાક્રમ x પ્લસ
વાય સાંદ્રતાની ઘાતાંકનો સરવાળો થાય. દાખલા તરીકે રાસાયણિક પ્રક્રિયાનું કાલે આપણે એક્ઝામ્પલ જોયું હતું, એનો વાળો એક્ઝામ્પલ, બરાબર. NO પ્લસ O2 બનાવે છે ટ્વાઇસ NO2, ટ્વાઇસ NO પ્લસ O2 બનાવે છે ટ્વાઇસ NO2. આ પ્રક્રિયા માટે કાલે વેગ સમીકરણ, વેગ ઇઝ ઇક્વલ ટુ કે NO નો સ્ક્વેર અને O2 ની 1 ઘાત હતી, બરાબર છે. આવું લખ્યું હતું ને આપણે. ઘાત 1 લખો કે ન લખો કંઈ ફરક પડે નહીં. તો આમાં કંઈ આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા આ NOની સાપેક્ષમાં, તો NOના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, જ્યારે O2ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. તેથી કુલ પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે કુલ પ્રક્રિયાક્રમ એટલે કે સમગ્ર પ્રક્રિયા એ તૃતીય ક્રમની છે. તેથી સંપૂર્ણ પ્રક્રિયા એ તૃતીય ક્રમની છે, બરાબર. યાદ રાખવાનું મિત્રો કે પ્રક્રિયાક્રમ એ શૂન્ય સહિતની ધન પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 0 પણ હોઈ શકે છે, ધન પૂર્ણાંક 1, 2, 3 પણ હોઈ શકે છે, ધન અપૂર્ણાંક 1/2, 3/2, 5/2 પણ હોઈ શકે છે. કોઈપણ પ્રક્રિયાનું સાંદ્રતા એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયાનો વેગ એ તે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. દાખલા તરીકે આપણે લખ્યું હોય કે વેગ ઇઝ ઇક્વલ ટુ k × a²b⁻0. એટલે તમે આ પ્રક્રિયામાં બીની સાંદ્રતામાં ગમે એટલો ફેરફાર કરો, વેગને કોઈ અસર થવાની નથી. કારણ કે b⁻0 બીની સાપેક્ષમાં કયા ક્રમની થઈ દોસ્તાર? શૂન્ય ક્રમની થઈ ગઈ. કયા ક્રમની કહેવાય? શૂન્ય ક્રમની. એટલે બીની સાપેક્ષમાં શૂન્ય ક્રમની છે, એટલે બીની સાંદ્રતામાં ગમે તે ફેરફાર કરો, ઇટ ડઝન્ટ મેટર, કોઈ વેગને અસર નહીં કરે. ખ્યાલ હોય તો કાલે જો એક એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું હતું કે બીની સાંદ્રતાને બમણી કરો તો વેગ એઝ ઇટ ઇઝ 0.1 જ રહેશે. ત્યાં મેં તમને કીધું હતું કે તમે સાંદ્રતા બમણી કરો છો તો ત્યાં અહીંયા આપણે x શોધતા હતા, તો ઘાતાંક કેટલી હોય કે જેથી એની વેલ્યુ 1 આવે? તો કે 0 હોય તો વેલ્યુ 1 આવે, એટલે કોઈ અસર થતી નથી, બરાબર. તો આ જે વાત મેં તમને કરી એ પ્રક્રિયાનો ક્રમ વિશેની વાત કરી કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ કેવી રીતે નક્કી થાય. મોસ્ટ IMP બાબત છે પ્રક્રિયાક્રમ શું છે, અને આ પ્રક્રિયાના ક્રમને આધારે તમને વેગ અચળાંકનો એકમ કેવી રીતે તારવવો એ શીખવાડશો. પ્રક્રિયાક્રમ પરથી જે છે વેગ અચળાંકનો એકમ શું હશે એ ખબર પડે તો તમને જો વેગ અચળાંકનો એકમ આપેલો છે તો પ્રક્રિયાક્રમ કઈ છે આ ખબર પડશે. આ બંને વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનો છે. એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે, લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. એનો સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે જે છે હવે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર છે વાત કરવાની રહેશે. ધેટ ઇઝ ધ આપણે વેગ અચળાંકનો એકમ જે છે તારવવાનો છે, બરાબર. ચાલો હવે ટાઇટલ આપણે આપશું વેગ અચળાંકનો એકમ. ટાઇટલ આપશું આપણે વેગ અચળાંકનો એકમ તારવો, બરાબર. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા
ધારો કે રાસાયણિક પ્રક્રિયા A ઇન્ટુ A, B ઇન્ટુ B, C ઇન્ટુ C, D ઇન્ટુ D છે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ K A⁻x B⁻y લખાય. પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ K A⁻x B⁻y લખાય. આપણે વેગ અચળાંક K એનો એકમ તારવો છે એટલે આને કરતાં બનાવવા પડે. તેથી K ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેગના છેદમાં A⁻x B⁻y. ક્લિયર છે દરેકને? કોઈ તકલીફ નથી આમાં. હવે જુઓ, વેગનું એકમ તમને ખબર છે. વેગનું એકમ શું થાય? તો કે સાંદ્રતા પ્રતિ સમય, એટલે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. આમાં કોઈને પેટ દુખાવો ન હોવો જોઈએ. વેગનું એકમ આપણે આગળ તારવેલો છે, સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય તમે સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ લઈ શકો છો. સાંદ્રતા મોલ પ્રતિ લીટર, એટલે ફાઇનલ એકમ શું થતો? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ, મોલ લીટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. ખ્યાલ છે ને? દરેકને યાદ હશે. ઓકે. હવે જુઓ, બ્રેકેટમાં એ એટલે કે બ્રેકેટ એ શું દર્શાવે છે? તો કે બ્રેકેટ એ પ્રક્રિયક એની સાંદ્રતા દર્શાવે છે. બ્રેકેટમાં બી એ પ્રક્રિયક બીની સાંદ્રતા દર્શાવે છે. બરાબર? તો અલ્ટિમેટલી એ બંને દર્શાવે છે શું? તો કે સાંદ્રતા દર્શાવે છે. તો હું શું લખી શકું? તો કે સાંદ્રતા રેસ ટુ એક્સ અને સાંદ્રતા રેસ ટુ વાય લખી શકીએ આપણે, કારણ કે બ્રેકેટ એ સાંદ્રતા દર્શાવે છે. બંને સાંદ્રતા છે. બરાબર? તો સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ અપોન પાયો સરખો, ઘાતોનો શું થવાનો? સરવાળો. તો સાંદ્રતા રેસ ટુ એક્સ પ્લસ વાય. પરંતુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એન. એન એટલે કે જેને કહેવાય છે પ્રક્રિયાક્રમ. આપણને ખ્યાલ છે, હમણાં થોડી વાર પહેલાં જ મેં તમને શીખવાડ્યું કે સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે એને કહેવાય છે પ્રક્રિયાક્રમ. ઘાતાંક એક્સ અને ઘાતાંક વાય, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એન, જેને કહેવાય છે પ્રક્રિયાક્રમ. એટલે આપણે અહીંયા એક્સ પ્લસ વાયની જગ્યાએ એન લખી શકાય. એટલે શું થશે? તો કે કે ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ સાંદ્રતા રેસ ટુ એન. ઉપર સાંદ્રતાની એક ઘાત છે, નીચે સાંદ્રતાની એન ઘાત. એન એટલે પ્રક્રિયાક્રમ છે. હું ફરી વાર રિપીટ કરું છું, એન એટલે પ્રક્રિયાક્રમ થશે. આ ઉપર જાય તો શું લખાશે? તો કે સાંદ્રતા ઇન્ટુ સાંદ્રતા માઇનસ એન સમય માઇનસ 1. તો કે ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ એન સમય માઇનસ 1. આ મોસ્ટ આઈએમપી બાબત છે. કોઈપણ પ્રક્રિયા એનમા ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ તારવવા માટે, એનમા ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ તારવવા માટે. એટલે આપણે અહીંયા હવે જોઈએ કે ભાઈ પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક કેનો એકમ. ધારો કે સાંદ્રતા છે, સાંદ્રતા એ મોલારિટી એકમ એટલે કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સમાં છે, અને સમય ધારો કે સેકન્ડ ઇન્વર્સમાં તમને આપેલો છે. પ્રક્રિયાક્રમ એન, ધારો કે પ્રક્રિયાક્રમ કોઈ પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની છે. કયા ક્રમની છે? શૂન્ય ક્રમ. તો એન બરાબર બેટા શું આવશે અહીંયા? એન બરાબર 0. તો શું થયું તમારો વેગ અચળાંકનો એકમ? તો કે સાંદ્રતા 1 માઇનસ 0 એટલે 1 ઇન્ટુ સમય ઇન્વર્સ. તો એકમ તમારો શું બન્યો? સાંદ્રતાની જગ્યાએ લઈ લો મોલ પ્રતિ લીટર ને સમય લઈ લો સેકન્ડ ઇન્વર્સ. તો શું લખાશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો જો બેટા તમને કોઈ પ્રક્રિયામાં એમ કીધું હોય કે વેગ અચળાંક કેનો એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે, તે પ્રક્રિયા કયા ક્રમની હશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો કયા ક્રમની હશે? શૂન્ય ક્રમની હશે.
હવે એવી રીતે n બરાબર ધારો કે 1 પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ શૂન્ય ક્રમની, આ કયા ક્રમની થઈ કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર શું મૂકશું બેટા આપણે? 1 1 બરાબર. તો શું લખશું? સાંદ્રતા રેસ ટુ 1 - 1 સમય ઇન્વર્સ. સાંદ્રતા રેસ ટુ 1 - 1 એટલે કેવું થશે? 0. કોઈ પણની 0 ઘાત એટલે એનું મૂલ્ય 1. એટલે માત્ર ને માત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય ઇન્વર્સને, સમય આપણે શેમાં ધારો કે લીધો છે? સેકન્ડ ઇન્વર્સ. તો જો કોઈ પણ પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય એક સેકન્ડ ઇન્વર્સ ખાલી હોય, શું હોય? સેકન્ડ ઇન્વર્સ કે મિનિટ ઇન્વર્સ કે કલાક ઇન્વર્સ કે વર્ષ ઇન્વર્સ, તો તે પ્રક્રિયા કયા ક્રમની થવાની છે? તો કે પ્રથમ ક્રમની થવાની છે. એવી રીતે ધારો કે કોઈ પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની છે. કયા ક્રમની છે? દ્વિતીય, સેકન્ડ ઓર્ડર રિએક્શન કહેવામાં આવે છે. તો અહીંયા n બરાબર શું મૂકશું આપણે? 2. n બરાબર 2 મૂકો એટલે સાંદ્રતા રેસ ટુ 1 - 2 સમય 1 - 2 એટલે કેટલા લખશું આપણે? -1. તો સાંદ્રતા રેસ ટુ -1 સમય -1. સાંદ્રતા બેટા આપણે શેમાં લઈએ છીએ? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જો ધ્યાન આપજો હો. તો શું લખશું? મોલ લિટર ઇન્વર્સ માઇનસ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. મોલ લિટર ઇન્વર્સ આખાનો પાછું માઇનસ ઇન્વર્સ છે, તો ઇન્વર્સ અંદર દાખલ કરો તો શું થયું? મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર સેકન્ડ ઇન્વર્સ. જો કોઈ પ્રક્રિયા માટેનો વેગ અચળાંક કેનો એકમ મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે, તો તે પ્રક્રિયા કયા ક્રમની થવાની છે? દ્વિતીય ક્રમની. આવી રીતે તમે જ્યારે આવો અને કોઈ પ્રક્રિયા એનમાં ક્રમની હોય, તો આ તો સૂત્ર છે જ એનમાં ક્રમની પ્રક્રિયા માટે. આ સૂત્ર તમને કોઈ જગ્યાએ MCQમાં પણ પૂછાય. જો કોઈ પ્રક્રિયા એનમાં ક્રમની છે તો તેનો વેગ અચળાંકનો એકમ તારવો, અથવા વેગ અચળાંકનો એકમ શું આવશે? તો સાંદ્રતા રેસ ટુ 1 - n સમય -1. સાંદ્રતા બરાબર શું લેશું? મોલ લિટર ઇન્વર્સ લેશું. એટલે શું થશે એનમાં ક્રમની પ્રક્રિયા માટે? તો લખી શકાય મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - n સેકન્ડ ઇન્વર્સ થશે. ક્લિયર છે? આને રિલેટેડ બહુ બધા પ્રશ્નો છે દોસ્તરો, પૂછાય છે, બહુ બધા MCQ આવશે, અને આને રિલેટેડ આપણે ઘણા બધા એક્ઝામ્પલ એ સરળતાથી સોલ્વ આઉટ પણ કરી શકશું. એના માટે આ કોષ્ટક જે છે ધેટ ઇઝ ધ મોસ્ટ IMP કોષ્ટક, મોસ્ટ IMP કોઠો છે. કેમ? તો કે તમને વેગ અચળાંક કેના એકમ આપેલા હોય તેના પરથી પ્રક્રિયા ક્રમ તમને મળી જશે. ઘણીવાર પ્રક્રિયા ક્રમ આપેલા હોય અને વેગ અચળાંકનું એકમ, વેગ અચળાંકનું મૂલ્ય તારવો, તો મૂલ્ય ન ખબર હોય પણ તમને જો એકમ ખબર પડી જાય, પાછળ લખો તો તમને ખબર પડી જશે કયા ક્રમ. બરાબર? પ્રેક્ટિસ કરશો MCQની એટલે ખ્યાલ આવશે. સ્ક્રીન પર જે દેખાય છે ને ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લો એટલે આપણે એની પ્રેક્ટિસ કરીએ, એક્ઝામ્પલ સોલ્વ કરશું આપણે. ચાલો, પ્રક્રિયાક્રમ કોને કહેવાય? પ્રક્રિયાક્રમ પછી વેગ અચળાંકના પરિમાણ એટલે કે વેગ અચળાંકનો એકમ કેવી રીતે મેળવવો એની થિયોરિટિકલ વાત કર્યા પછી હવે આપણે વાત કરવાની છે થોડાક એના પ્રેક્ટિસની. એટલે કે તમને જે સ્વાધ્યાયમાં લખાણ સંબંધિત પ્રશ્ન એક્ઝામ્પલ જે આપેલા છે એની આપણે પહેલાં પ્રેક્ટિસ કરશું. ચલો, કોયડો નંબર તમને આપ્યો છે 4.3, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. ટેક્સ્ટ બુક તમારી પાસે છે. શું કીધું છે? તો કે નીચે દર્શાવેલા સમીકરણોના પ્રક્રિયાક્રમ દર્શાવો. તમને સમીકરણ A અને B આપેલા છે, એટલે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણ આપેલું છે, અથવા તો વેગ અભિવ્યક્તિ કરેલું છે એવો અર્થ થાય. આ પ્રક્રિયા માટે જે છે પ્રક્રિયાક્રમ શોધવાનો છે. તો તમને ખ્યાલ છે કે પ્રક્રિયાક્રમ એ સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો થાય. માટે એ પ્રક્રિયા માટે n એટલે કે પ્રક્રિયાક્રમ સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો 1/2 + 3/2, 1/2 + 3/2. સરેરાશ લસા આપણો 2 આવશે. 1 + 3 એટલે 4, એટલે કેટલા પ્રક્રિયાક્રમ તમારો? 2. એટલે કે સમગ્ર પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની છે એવું કહેવાય. જ્યારે એના સંદર્ભમાં કેવું થશે? 1/2ના ક્રમની, બીના સંદર્ભમાં 3/2ના ક્રમની. બરાબર છે? ચલો, બી માટે પ્રક્રિયાક્રમ n શું થશે? તો કે સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો, એટલે શું થશે? 3/2 - 1. જો અહીંયા પ્રક્રિયા બી જે છે એ આના બીના સંદર્ભમાં માઇનસ છે,
બરાબર. ઘણા એવા એક્સેપ્શન કેસ છે. મેં હમણાં થોડી વાર કીધું હતું કે પ્રક્રિયાક્રમ એ શૂન્ય સહિતની ધન પૂર્ણાંક અને અપૂર્ણાંક જ હોય, પણ ઘણા એવા અપવાદ છે કે જેમાં પ્રક્રિયાક્રમ જે છે એ માઇનસ ઋણ મૂલ્ય હોય. આવું એક એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો કે બીના સંદર્ભમાં કેવી થઈ કહેવાય, માઇનસ ક્રમ, -1ના ક્રમની થઈ કહેવાય. તો કુલ પ્રક્રિયાક્રમ એટલે બંનેનો સરવાળો, પણ આ તો માઇનસ છે. 3/2 -1, 3/2 એટલે કેટલા થશે, 1.5. 1.5 -1 એટલે 0.5, 1/2. એટલે ટોટલ પ્રક્રિયાક્રમ એ માટે કેટલો ગણાશે, દ્વિતીય ક્રમની, જ્યારે બી માટે 1/2ના ક્રમની થશે. ઓકે, ચાલો હવે શું કીધું છે તો કે કોડિયા નંબર 4.4માં તમને પ્રક્રિયાના અચળાંકના એકમ પરથી પ્રક્રિયાનો ક્રમ જણાવો. એટલે કે અહીંયા તમને વેગ અચળાંકનું મૂલ્ય અને એનું એકમ આપેલું છે. લીટર, મોલ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, અહીંયા આપ્યું છે સેકન્ડ ઇનવર્સ. એના પરથી તમારે પ્રક્રિયાનો ક્રમ કયો છે તમારે શીખવાનું. તો એના માટે મેં તમને હમણાં થોડી વાર પહેલાં કોષ્ટક જે શીખવાડ્યું હતું આપણે આગળ, તે કોષ્ટક છે તમને આવડવું જોઈએ. બરાબર, તો તમે અહીંયા કોષ્ટક જોઈ શકો છો કે કોષ્ટકમાં તમને વેલ્યુ આપેલી છે. જો જે કયા કોષ્ટકમાં તમને આપેલી છે તે લીટર, મોલ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, યસ, તો એ આપેલી છે તમને દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ, આ તમારી દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આ કોષ્ટક મિત્રો તમને આવડવું ખૂબ જરૂરી છે. જ્યારે સેકન્ડ ઇનવર્સ ફરીવાર કોષ્ટકમાં જો માત્ર સમય ઇનવર્સ છે તો યાદ રહેવી છે કયા ક્રમની પ્રક્રિયા માટે છે, તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. બરાબર છે, સરળ એકદમ છે, કોઈ વધારે પડતું મગજ ચલાવવાનું છે નહીં. ચાલો ત્યાર પછી કોયડા એક્ઝામ્પલ પછી જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન. પેજ આગળ ફેરવશો ટેક્સ્ટબુકમાં એટલે આપેલા છે તમને લખાણ સંબંધિત પ્રશ્નનો 4.3માં શું કીધું છે તો કે a + b નિપજ માટે વેગ k a⁻² b² છે તો પ્રક્રિયાક્રમ જણાવો. તો પ્રક્રિયાક્રમ n બરાબર ઘાતાંકોનો સરવાળો 1/2 + 2 એટલે કેટલા થશે, 2.5, 2.5મા ક્રમની થવાની છે એટલે 5/2 કહેવાય ને, સરવાળો 5/2. બરાબર, ચાલો હવે 4.4માં પણ શું કીધું છે તો કે એક્સ અણુનું વાયમાં પરિવર્તન, એટલે એક્સમાંથી વાય, કાલે આપણે એમાંથી બી બનાવતા હતા, એક્સમાંથી વાય. પ્રક્રિયા એ દ્વિતીય ક્રમને અનુસરે છે માટે વેગ = k x² થાય, દ્વિતીય ક્રમને અનુસરે છે. હવે એક્સની સાંદ્રતાને 3 ગણી કરવામાં આવે. બરાબર, એક્સની સાંદ્રતાને કેટલા ગણી કરવામાં આવે છે દોસ્તર, 3 ગણી. આને હું v1 કહું છું કે x². તો v2 બરાબર શું થવું, કે 3 ગણી 3x², 3નો વર્ગ કેટલો થઈ જશે 9, v2 બરાબર 9 કે x² બરાબર 9v1. એટલે કે સાંદ્રતા 3 ગણી કરો તો વેગ એ 9 ગણો વધે છે. તમને એવું કીધું છે કે વાયના નિર્માણમાં કેવી રીતે અસર કરશે. તો અહીંયા તમે જોઈ શકો કે બંનેના તત્વિક ગુણાંક કેવા છે, સરખા. તો અહીંયા એક્સનો ઘટવાનો દર અને વાયનો વધવાનો દર બંને કેવા થવાના છે, સરખા. તો તમને અહીંયા એક્સનો ઘટવાનો દર કેટલા ગણો થઈ ગયો, 9 ગણો ઘટ્યો. તો તમે શું કહી શકો, વાયનો વધવાનો દર, વાયનો વધવાનો દર 9 ગણો થાય છે. કેમ તો કે અહીંયા તત્વિક ગુણાંક સરખા છે એટલા માટે. બરાબર, જો સરખા ન હોત તો અલગ, દાખલા તરીકે અહીંયા 2x હોત તો તમે એવું કહી શકો ને કે આ 2 ગણો ઘટે ત્યારે આ 1 ગણો જ વધે છે, આ 2 ગણો ઘટે ત્યારે આ 1 ગણો વધે છે. બરાબર, તો એના પરથી તમે ત્રિરાશિ મૂકી શકો, 2 ગણા 1 ગણા 9 ગણા કેટલા, 9/2 4.5, 4.2 ગણો દર વધે છે એવું કહેવાય. પણ અહીંયા તત્વિક ગુણાંક બે સરખા છે એટલે આપણે કોઈ વધારે પડતી મગજમારીમાં ઉતરતા નથી. જોકે આની કાલે વધારે પ્રેક્ટિસ કરી હતી એટલે ખ્યાલ હશે. હવે સ્વાધ્યાયમાં 4.1નો એટલે સ્વાધ્યાયમાં જુઓ તમને 4.1 પહેલું જ એક્ઝામ્પલ આપેલું છે, જેમાં તમને જુદા જુદા 5 એક્ઝામ્પલ આપેલા છે. હું પહેલું એક્ઝામ્પલ તમને અહીંયા કરાવું છું, બાકીના 4 તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. બરાબર, અને ન આવડે તો મને પૂછજો. શું કીધું છે તો તમને પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અને કેના પરિમાણ એટલે કે એકમ તારવવાનો છે. તો પ્રક્રિયાક્રમ એટલે n, આપેલું ઉદાહરણ આપેલું છે કે થ્રાઇઝ NO માંથી N2O બને છે. બરાબર, N2O બનાવે છે. બરાબર છે.
તો આ પ્રક્રિયા માટે તમારે કે એનો સ્ક્વેર આપેલો છે. આ પ્રક્રિયા કોઈ કામની નથી, આપણે તો આ કામનું અભિવ્યક્તિ તમને કરી દીધી છે. વેગ કે ઇન્ટુ એનોનો સ્ક્વેર. પ્રક્રિયાક્રમ એ સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો માત્ર એક જ છે. એટલે પ્રક્રિયાક્રમ કયા ક્રમની થવાની છે? દ્વિતીય ક્રમની. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું એકમ આપણને ખબર છે. સાંદ્રતા કેમાં લેવાની છે? મોલ લીટર ઇન્વર્સ 1 - n સેકન્ડ ઇન્વર્સ. જો સમય તમને ન કીધો હોય દોસ્ત તો અહીંયા ખાલી સમય ઇન્વર્સ લખી શકો. આપણે સેકન્ડ ઇન્વર્સ સમય છે એવું લઈ લેવાનું. n બરાબર કેટલા મૂકીશ તું? n બરાબર 2. 1 - 2 એટલે -1. -1 અંદર દાખલ થાય તો શું થશે? મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જો અહીંયા આવ્યું હતું કે નહીં? લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. એટલે જો તમને ડાયરેક્ટ આ એકમ ન યાદ રહેતો હોય તો તમે મેં કર્યું એ પ્રમાણે આ રીતે 1 - n એનની કિંમત મૂકતા જાઓ, શોધતા જાઓ. એટલે આ સમીકરણ તમારા માટે મોસ્ટ ટાઈમપી છે, યાદ રાખવાનું. જેથી કરીને તમે કોઈ પણ ક્રમની, કારણ કે તમારે આગળ જશો એમાં તમારે અપૂર્ણાંક આવશે. ત્રીજું ચોથું એક એક્ઝામ્પલ છે એમાં 3/2 છે પ્રક્રિયાક્રમ. તો અહીંયા શું મૂકવાનું? 3/2 કરશો એટલે આવડશે. ક્લિયર છે? તો આ પ્રક્રિયાક્રમને રિલેટેડ આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જોયા. આ સિવાય તમારી પાસે વર્કશીટ આવશે, એમાં પણ તમને એક્ઝામ્પલ આપેલા છે. પ્રેક્ટિસ કરશો એટલે તમારો વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, ચાલો. તો પ્રક્રિયાક્રમની બધી વાતો અહીંયા પૂરી થઈ. નેક્સ્ટ હવે હું વાત કરું છું બહુ જ અગત્યની વાત, થિયરિટિકલ પ્રશ્ન, અગત્યનો એવો આણ્વિકતા વિશેની ચર્ચા કરશું. એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે પ્રક્રિયાક્રમ, વેગ અચળાંકના પરિમાણ વિશેના એક્ઝામ્પલ જોયા પછી નાઉ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ફોર બોર્ડ એક્ઝામ. પ્રક્રિયાની આણ્વિકતા વિશે ટૂંકનો લખો, આવો 3 માર્ક્સનો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે થિયરિટિકલ પ્રશ્ન પૂછવા માટે અગત્યનો પ્રશ્ન એવી આપણે આણ્વિકતા, જેને કહેવાય છે મોલેક્યુલારિટી ઓફ રિએક્શન, પ્રક્રિયાની આણ્વિકતા. તો મિત્રો, પ્રક્રિયાની આણ્વિકતા જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. રાસાયણિક પ્રક્રિયાનો વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ ગુણધર્મ એટલા માટે છે કે માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ, પ્રારંભિક પ્રક્રિયા માટે વ્યાખ્યાયિત છે. માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ આણ્વિકતાને તમે દર્શાવી શકો છો. જટિલ પ્રક્રિયાઓ માટે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પ્રારંભિક પ્રક્રિયા કોને કહેશું? તો કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય તેને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. એટલે સીધું જ પ્રક્રિયક અને નિપજ ભેગા કરો, પ્રક્રિયક જુદા જુદા ભેગા કરો એટલે નિપજ બની ગઈ. દાખલા તરીકે તટસ્થીકરણની પ્રક્રિયા, NaOH + HCl કરો એટલે NaCl તરત બની ગયું. એમાં કોઈ વાયા થઈને પ્રક્રિયા ન આવે. ઘણી પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં દેખાતી તમને તરત નિપજ બનતી, પણ ડાયરેક્ટ નિપજ ન બનતી, એ બાયપાસ થઈને આવતી. એટલે આમ જોવા જાઓ ને તો આ એક્સપ્રેસ અને પેલી લોકલની વસ્તુ છે. એક્સપ્રેસ હોય એવું સીધું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ. જ્યારે લોકલ હોય શું કરે તો કે વાયા ગામડામાં ફરીને આવતી હોય. બસ આવે ને આપણે ST બસ, સુરતથી અમદાવાદની ST બસ 2 પ્રકારની આવે. એક લાલ બોર્ડવાળી આવે ને એક કાળા બોર્ડવાળી આવે. લાલ બોર્ડવાળી ટ્રેન છે એ શું છે? બસ શું છે? ડાયરેક્ટ સુરતથી ઉપડે અમદાવાદ, બરોડાથી અમદાવાદ, વચ્ચે ક્યાંય બધા સ્ટોપમાં આવે. જ્યારે કાળા બોર્ડવાળી છે શું કરે તો કે એ સુરતથી ઉપડે પહોંચે અમદાવાદ, પણ ડાયરેક્ટ ન પહોંચે. એમ ફરતી અંદર જઈ ગામડે થઈને અંદર આવે, 2 દીએ પુગાડે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. બરાબર? તો રાસાયણિક પ્રક્રિયાઓ પણ એવી પ્રક્રિયાઓ કે જે ડાયરેક્ટ ડેસ્ટિનેશન સ્ટાર્ટ ટુ એન્ડ, એટલે કે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય એને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. જ્યારે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે? જટિલ કોમ્પ્લેક્સ રિએક્શન જે વાયા આવતી મેં કીધું એ પ્રમાણે.
तो आणविकता कोईपण प्रक्रियानी मात्र ने मात्र प्रारंभिक प्रक्रियाओं माटे ज व्याख्यायित करी शकाय, जटिल प्रक्रियाओं माटे व्याख्यायित नहीं करी शकाती। तो प्रक्रियानी आणविकता एनी व्याख्या मारे आपी होय तो शुं आपवुं? प्रक्रियानी आणविकता विषे व्याख्या लखवी होय तो शुं करी शकाय? तो कि भाई प्रारंभिक प्रक्रिया में भाग लेता प्रक्रियकोना अणु के परमाणु के आयनों के जे एकबीजा साथे અથડાઈને નિપજમાં રૂપાંતરણ પામે છે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય છે। प्रारंभिक प्रक्रियाओं एटले कि एक ज तबक्का में पूर्ण थती होय एवी प्रक्रियाओना प्रक्रियकोना ते अणु पण होई शके छे, परमाणु पण होई शके, अथवा तो आयनोनी ए संख्या कि जे संघात अनुभवीने निपजमां रूपांतरण थाय। संघात अनुभव एटले कि एकबीजा साथे અથડાય પછી જ નિપજમાં રૂપાંતરણ થાય। આપણે આ ચેપ્ટરના એન્ડમાં છે સંઘાતનો સિદ્ધાંત શીખશું, એમાં ખ્યાલ આવશે। તો એકબીજા સાથે અથડાઈને જે નિપજમાં રૂપાંતરણ પામે ए संख्या ने ते प्रक्रिया ने आणविकता कहवाय। ए संख्या ने आधारे आणविकता मुख्यत्वे त्रण प्रकारनी होय, एक आणवीय प्रक्रिया, द्विआण्वीय प्रक्रिया ने त्रिआण्वीय प्रक्रिया। એટલે પહેલા આપણે શીખશું એક આણ્વિક પ્રક્રિયા। એક આણ્વીય પ્રક્રિયા તો કે ભાઈ જે પ્રક્રિયામાં प्रक्रियकनो एक ज अणु निपजमां रूपांतरण पामे तेने एक आणवीय प्रक्रिया कहेवाय। दाखला तरीके एमोनियम नाइट्राइटनुं NH4NO2 एमोनियम नाइट्राइट बराबर NO3 हो तो नाइट्रेट लखतो। एमोनियम नाइट्राइटनु विघटन तमे करो एटले एमांथी तमने मळशे N2+2H2। तो आ प्रक्रियामां एमोनियम नाइट्रेटनो एक ज अणु भाग ले छे तो तेने एक आणवीय प्रक्रिया कहेवाय। एवी रीते द्विआण्वीय प्रक्रिया तो कि जे प्रक्रिया में प्रक्रियकना बे अणु निपजमां रूपांतरण पामे छे तेने द्विआण्वीय प्रक्रिया कहेवाय। दाखला तरीके ट्वाइस HI हिड्रोआयोडिक एसिड HI, हिड्रोआयोडिक एसिडनुं तमे ज्यारे विघटन करो एटले एमांथी मळशे H2+I2। तो आ प्रक्रिया में HI ना केटला अणु भाग लीधा है तो कि 2 अणु भाग लीधा है। तो आ संख्या ने तेनी आणविकता कहेवामां आवे। एवी रीते त्रीजो प्रकार ए छे त्रिआण्वीय प्रक्रिया। तो कि जे प्रक्रिया में प्रक्रियकना 3 अणु निपजमां रूपांतरण पामे तेने त्रिआण्वीय प्रक्रिया कहेवाय। दाखला तरीके ट्वाइस NO+O2 बनावे छे NO2। तो आ प्रक्रिया में टोटल केटला अणु भाग ले छे जुओ तो NO ना 2 अणु अने O2 ना 1 अणु। तो आवी प्रक्रिया जे छे एने त्रिआण्वीय प्रक्रिया कहेवाय। के हवे खास नोंध जे छे राखवानी छे ए याद राखवा माटे नोंध अगत्यनी वस्तु परीक्षामां लखवानी छे प्रश्नमां। तो कि भाई कई वस्तु याद राखवानी तो कि प्रारंभिक प्रक्रियाओं माटे
પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયકના તત્વયુગ્મિતિ ગુણાંક એ જ તેના કુલ પ્રક્રિયાક્રમ ગણાય છે. તમને યાદ હોય તો કાલે મેં તમને એક એક્ઝામ્પલ લખ્યું, તેમાં લખ્યું હતું પ્રારંભિક પ્રક્રિયાઓ માટે. યાદ આવ્યા છે? કાલે એક એક્ઝામ્પલમાં હતું. મેં તમને એવું કીધું હતું નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવ્યું. તો પ્રારંભિક પ્રક્રિયાઓ જે હોય આ બધી પ્રારંભિક પ્રક્રિયાઓ છે દીકરા. તો આનો પ્રક્રિયાક્રમ એ જેનો તત્વયુગ્મિતિ ગુણાંક થાય તો આનો ઘાતાંક કેટલો થશે? 1 પ્રથમ ક્રમ. આનો ઘાતાંક કેટલો થશે? 2 દ્વિતીય ક્રમ. આનો ઘાતાંકનો સરવાળો કેટલો થશે? 2 ને 1 3 તો તૃતીય ક્રમ. તો એનો અર્થ શું થયો કહેવાય? તો કે એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન થાય છે. એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય આવી પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સમાન જ થવાની છે. બરાબર છે? તો આ પ્રારંભિક પ્રક્રિયાઓ માટેની વાત કરી કે જેમાં એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતરણ થતી હોય એવી પ્રક્રિયાઓ માટે આણ્વિકતાને વ્યાખ્યાયિત કરી શકાય છે. પણ આણ્વિકતા તો મુખ્યત્વે દરેક પ્રક્રિયા માટે રજૂ થાય છે. જટિલ પ્રક્રિયા માટે પણ આણ્વિકતા હોય જ છે, પણ તમે એને આ મેથડથી એને રિપ્રેઝેન્ટ ન કરી શકો કે ઘાતાંક જે છે પ્રક્રિયકના અણુઓની સંખ્યા 2 ને 1 3 આમાં 2 આમાં 1 એમ ન થાય. મોટાભાગે પ્રારંભિક પ્રક્રિયાઓ જે હોય એની આણ્વિકતા 3 સુધી જ હોય. 3થી વધારે આણ્વિકતા એની સંભવિત નથી. તો આવી જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા કેમ શોધવી એ હું તમને સમજાવું. એની પહેલાં એક સ્ક્રીન પર જે દેખાય છે એને સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકમાં નોંધી નાખજો, જેથી તમને આગળ કામ આવે, લખવામાં કામ આવશે. બરાબર? હવે એક એક્ઝામ્પલ તમને સમજાવું કે સપોઝ કે પોટેશિયમ ક્લોરેટ KClO3, આ પોટેશિયમ ક્લોરેટ જે છે એ પોટેશિયમ ક્લોરેટની પ્રક્રિયા FeSO4 ની હાજરીમાં ફેરસ સલ્ફેટ એસિડિક ફેરસ સલ્ફેટ સાથે કરો એટલે એમાંથી તમને મળશે પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ Fe2SO4 રૂપાંતરણ થશે ને વત્તા 3H2O બનશે. આ પ્રક્રિયા છે. તો તમે જો આ પ્રક્રિયાની આણ્વિકતા જોતા 10 લાગે છે. ગણો જોઈએ 6 ને 3 9 ને 1 10, જે શક્ય નથી કારણ કે આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે. ક્યારેય 10 અણુ એકબીજા સાથે અથડાઈને નિપજમાં રૂપાંતરણ પામે એક તબક્કામાં પોસિબલ નથી. એટલે એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય સુધી જ પ્રક્રિયાઓ પ્રારંભિક ગણાય. એના કરતાં વધુ આણ્વિકતા જાય તો એ પ્રારંભિક ન ગણાય, એ જટિલ પણ હોઈ શકે. અને એવું જરૂરી પણ નથી ફરી પાછું એવું જરૂરી પણ નથી કે જે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે આ પ્રકારની કોઈ પ્રક્રિયા છે એ પ્રારંભિક જ હોય, એ જટિલ પણ હોઈ શકે. પણ એ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે સમજો તો જ તમને ખ્યાલ આવે, બાકી ન આવે. એટલે તમારે અહીંયા MCQ માટે જે છે આવી પ્રક્રિયાઓ જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી હોય એ બધી યાદ રાખી લેવાની કે જેથી કરીને તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા આપી છે, આ એક આણ્વીય છે, આ દ્વિઆણ્વીય, આ ત્રિઆણ્વીય. એની સિવાયની બહારની કોઈ પ્રક્રિયા લગભગ તમારી સામે નહીં આવે. બરાબર છે? તો જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો સૌથી ધીમો તબક્કો કે જેને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે. તેની
आणविकता ए समग्र प्रक्रियानी आणविकता बने छे। दाखला तरीके H2O2 हाइड्रोजन पेरोक्साइड विघटन की प्रक्रिया आयोडाइड उद्दीपकनी हाजरी में आल्कलाइन माध्यम में प्रक्रिया करवामां आवे एटले एमांथी ट्वाइस H2O + O2 बने छे। आ प्रक्रिया जे छे आ प्रक्रिया माटे तमे जो वेग समीकरण लखो तो -1/2 dH2O2/dt = K H2O2 I -1 लखी शकाय। टेक्स्ट बुक में अहींया तमारे भूल है 1/2 नहीं एवं 1/2 आवशे। तो आ प्रक्रिया माटे तमे जुओ तो प्रक्रिया ए H2O2 ना संदर्भ में प्रथम क्रमनी है, જ્યારે આયોડાઇડ આયનના સંદર્ભમાં પ્રથમ ક્રમની તેથી કુલ પ્રક્રિયા ક્રમ n = 1 + 1 = કેટલા થશે 2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા। એટલે આમ જોતા લાગે છે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે કારણ તો કે H2O2 નો સ્ક્વેર કરો એટલે દ્વિતીય ક્રમ થાય, પણ પ્રાયોગિક રીતે તમે જોવા જાઓ છો તો માત્ર ને માત્ર H2O2 નહીં પણ I- ઉપર આધાર રાખે છે। એટલે H2O2 નો એક ઘાત છે, આયોડાઇડનો પણ એક ઘાત છે। તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે, આ કોઈ પ્રારંભિક પ્રક્રિયા નથી દીકરા। તો આ પ્રક્રિયાના સંદર્ભમાં તમારે અહીંયા જટિલ પ્રક્રિયા છે એટલે એના માટે તમારે એનો વેગ નિર્ણાયક તબક્કો જોવો પડે, એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ તમારે જોવી પડે। તો પ્રક્રિયાની ક્રિયાવિધિ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે પ્રમાણે છે। H2O2 પ્રક્રિયા કરે છે અને બનાવે છે H2O + IO-1 અને બીજા તબક્કામાં H2O2 નો બીજો અણુ એ IO-1 સાથે પ્રક્રિયા કરી H2O + O2 + I- બનાવે છે। આખી પ્રક્રિયાનો તમે સરવાળો કરો તો આ બાજુથી IO-1 IO-1 કેન્સલ, I-1 કેન્સલ એટલે શું થશે H2O + H2O એટલે 2H2O2 બનાવે છે 2H2O + O2 I-1 અહીંયા દાખલ થયો તો નિપજમાં છૂટો પડ્યો એટલે એને આપણે ઉદ્દીપક તરીકે ગણીએ છીએ। ઉદ્દીપક આપણને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ તો લે છે પણ પ્રક્રિયાને અંતે ફરી પાછો છૂટો પડે છે। તો આવી ગઈ મૂળ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા। તો આ જટિલ પ્રક્રિયા છે જે એક કરતાં વધુ તબક્કામાં થાય છે। હવે આ તબક્કામાં આપણે ધીમો તબક્કો પસંદ કરવો પડે જે પ્રાયોગિક રીતે જ નક્કી થાય। તો આ પ્રક્રિયામાં ધીમો તબક્કો જે છે એ મધ્યવર્તી સંયોજન બનવાનો તબક્કો છે। અહીંયા IO-1 જે બને છે એ મધ્યવર્તી સંયોજન કહેવાય, મધ્યવર્તી સંયોજન છે। આ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન બનવાની પ્રક્રિયા એ ધીમી પ્રક્રિયા છે, તેથી તેને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે। એટલે આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે એનો આધાર એ આ પ્રક્રિયાની ઝડપ ઉપર હોય। આ જેટલી ઝડપથી બનશે, મધ્યવર્તી સંયોજન જેટલી ઝડપથી બનશે એટલી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થશે। તો દોસ્તાર અહીંયા પ્રક્રિયા પૂર્ણ થવાનો દર કોની ઉપર આધાર રાખીએ છીએ તો કે ધીમા તબક્કા પર। આ કેવું એક્ઝામ્પલ છે, હું તમને રેગ્યુલર લાઈફનું એક્ઝામ્પલ આપું કે તમને કોઈકે પૂછ્યું કે તમારે સુરતથી અમદાવાદ બાય રોડ જવાનું છે, તમે શું જવાબ આપશો? તો કે સુરતથી અમદાવાદ છે હું કદાચ 5 થી 6 કલાકમાં પહોંચી જઈશ,
ક્યારે? કે જો ભરૂચનું ટ્રાફિક ન નડે તો તમારા અમદાવાદ પહોંચવાનો આધાર કોના ઉપર રહ્યો? ભરૂચના ટ્રાફિક પર. કેમ? તો કે ત્યાં તમારી ગતિ કેવી હશે? ધીમી હશે. તો અમદાવાદ પહોંચવાનો આધાર એ તમારા વેગ નિર્ણાયક તબક્કા પર આધાર રાખે છે ને એ વેગ નિર્ણાયક તબક્કો તમારા માટે કયો હતો? ભરૂચ પહોંચવાનો. તો ભરૂચનું ટ્રાફિક એ તમારા માટે વેગ નિર્ણાયક તબક્કો થયો. એવી રીતે જ જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાની આણ્વિકતા એના વેગ નિર્ણાયક તબક્કા પર આધાર રાખે છે. આ વેગ નિર્ણાયક તબક્કામાં H2O2 અને I-1 બંને ભાગ લે છે. તેથી આણ્વિકતા 2 થાય છે. ખ્યાલ આવ્યો? તો આવી જટિલ પ્રક્રિયાઓ જે બધી હોય છે એ જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાની આણ્વિકતા અથવા તો પ્રક્રિયાક્રમ બંને એ કોના ઉપર આધાર રાખશે? તો કે એ ધીમા તબક્કા ઉપર આધાર રાખશે. અને આ ધીમો તબક્કાની જે આણ્વિકતા છે એ સમગ્ર પ્રક્રિયાની આણ્વિકતા બનશે. એ જ એનો પ્રક્રિયાક્રમ બનશે. ધીમા તબક્કાની આણ્વિકતા એ જ પ્રક્રિયાક્રમ બનશે. એટલે આની આણ્વિકતા 2 છે તો પ્રક્રિયાક્રમ પણ કેટલો થયો? એનો 2 થયો. જો પણ આ પ્રક્રિયાક્રમ 2 આવ્યો એ માત્ર ને માત્ર H2O2 નથી. હું અહીંયા સમજાવવા માંગુ છું. એ કોનો છે? તો કે H2O2 અને I-1 બંનેનો છે. એટલે 1 બંને ઉપર આધાર રાખે. ક્લિયર છે? તો આ મેં તમને વાત કરી પ્રક્રિયાની આણ્વિકતા. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એટલે આટલી વસ્તુ તમારે લખવાની છે. બરાબર. હવે વાત કરવાની છે કે નાના શોર્ટ ક્વેશ્ચન્સની જે છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત અથવા તો બંને વચ્ચે શું ફરક છે એ મારે તમને સમજાવવાનું છે. તો સ્ક્રીન પર જે દેખાય છે ને ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે એ પ્રશ્ન ઉપર આગળ વધીશું. આજના વિડીયો લેક્ચર્સના છેલ્લા ટોપિક ઉપર પણ આગળ વધીએ છીએ. એ છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે તફાવત જણાવો. 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન જો પૂછવો હોય તો પૂછી શકાય કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચે શું ડિફરન્સ છે. તો પહેલો મુદ્દો તો કે પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે જે તમને મેં કાલે શીખવાડ્યું હતું. કારણ કે તત્વવેગમિતિ ગુણાંકનો સરવાળો જે છે એ પ્રક્રિયાક્રમ થાય. જ્યારે આણ્વિકતા છે કેવી રીતે નક્કી થાય? તો કે તત્વવેગમિતિ ગુણાંક પરથી નક્કી થાય. તત્વવેગમિતિ ગુણાંક 1 તો આણ્વિકતા 1, 2 તો 2, 3 તો 3. પ્રક્રિયાક્રમ 0 અથવા તો અપૂર્ણાંક હોઈ શકે છે. 0, 1/2, 1, 3/2 માઇનસ પણ હોઈ શકે. જ્યારે આણ્વિકતા જે છે પૂર્ણાંક જ હોય. એવું બને કે 1 અણુ કે 2 અણુ ભટકાય. ક્યારે એવું થાય કે 1 આખો ને અડધો ભટકાણો, અડધો છે બહાર ફરવા યોગ્ય પ્રક્રિયામાંથી ન બને ને. એટલે પૂર્ણાંક જ હોય. પ્રક્રિયાક્રમ એ પ્રાથમિક અને જટિલ એમ બંને માટે લાગુ પાડી શકાય છે. આપણે આગળ પ્રક્રિયાક્રમની જ્યારે મેં વ્યાખ્યા આપી ત્યારે કોઈ જગ્યાએ એવું સ્પેસિફાઈડ કર્યું હતું કે માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે જ છે કે માત્ર જટિલ પ્રક્રિયા માટે છે? નહીં ને. જ્યારે આણ્વિકતાની વ્યાખ્યામાં આપણે સ્પેસિફાઈડ કર્યું હતું કે માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે. ચોથો અને છેલ્લો મુદ્દો તો કે જટિલ પ્રક્રિયાની સૌથી ધીમા તબક્કા વડે પ્રક્રિયાક્રમ નક્કી થાય. અને આ ધીમા તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવા હોય છે? સમાન હોય છે. એટલે તમને કોઈ જગ્યાએ MCQમાં તો થિયોરિટિકલ પ્રશ્ન પૂછાય કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચે સંબંધ શું? આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચે સંબંધ શું? તો સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવી હોય છે? સમાન હોય છે. જે આપણે થોડી વાર પહેલાં જ જોયું. ઓકે. તો આજનો વિડીયો લેક્ચર જે છે અહીંયા સુધી હું રાખું છું. કાલનો વિડીયો લેક્ચર આના કરતાં પણ મોસ્ટ આઈએમપી છે. કારણ તો કે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા વિશે એના સમીકરણ સૂત્ર તારવવાના છે, એના એક્ઝામ્પલ જોવાના છે ને મજા લેવાની છે. ઓકે, ચાલ ત્યાં સુધી બાય.